સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં હશો? તો સવાર પડી ગઈ છે, સવાર થઈ ગયા છે, ફૂલ ખીલી ગયા છે. હા હા. અત્યારે પપ્પા વ્લોગ જોઈ રહ્યા છે મારો કાલનો એડવેન્ચર પાર્ક વાળો. જોજો, બધા મજા આવશે. ખુશ્બુજી વાસણ ધોઈ રહ્યા છે. એ વાસણ ઘસવા પ્રિય છે, ઘસવાનું પ્રિય છે ને પપ્પા. એ જોરદાર હતું. મોટી સ્ક્રીન કરીને જુઓ કે હા, એ તો બંધ થઈ ગયું. બંધ થઈ ગયેલું. બંધ થઈ ગયું. હજુ વાર એપ્રિલમાં પડશે. અક્ષય કુમારનું મૂવી એપ્રિલમાં પડશે. હજુ વાર છે. સો ગાઈસ, ખુશ્બુ બનાવી રહી છે. શેનું શાક? ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે. દેખાશે ને કુકરની અંદર છે. બતાવજો બરોબર. ઓકે. મમ્મીને મળતા ગઈ બહાર બેઠા લાગે છે ગેલેરીમાં. વેર ઇઝ મોમ? ક્યાં બેઠા છો? અહીંથી ફૂલ નજારો દેખાય છે ગેલેરીમાંથી. સાંજના ટાઈમે બેસવાની મજા આવે. અમારા ગાઈસ પેન્ટ હાઉસ બી છે, પણ મમ્મી ત્યાં ઓછું બેસે, પણ અહીંયા વધારે બેસે, કારણ કે અહીંયા બધા દેખાતા હોય છે. અને પેન્ટ હાઉસમાં કોઈ દેખાય નહીં, એટલે મમ્મી અહીંયા જ બેસે. નજારો સારો જોવા મળે. ગાઈસ, ઘેર આવતા જ પહેલું સુકૂન એ કે મમ્મીને જોવા. સાચી વાત છે, કારણ કે મમ્મીને જોવા એ જ પહેલું સુકૂન હોય આપણું. પણ હવે મારા બે સુકૂન થઈ ગયા છે, એક મમ્મીને બી જોવામાં અને એક ખુશ્બુને બી જોવાનું. પણ ખુશ્બુ તો અત્યારે આવતી જતી રહેતી હોય છે. ઘેર આવતા જ પહેલાં મમ્મીને જોવાના એમ. એવું સાચી વાત કે ખોટી વાત? એટલે મેં કીધું અમારા બે રીઝન છે. બે રીઝન શું? એટલે બે કારણ એમ કે બે જણને જોવાના. એટલે કીધું ખુશ્બુ તો આવતી જતી રહે. બરોબર. શું ગાઈસ, મમ્મી હવે ટેરેસ પર આવી ગયા છે બાલ્કનીમાંથી. થોડીક વાર બાલ્કનીમાં, થોડીક વાર ટેરેસ પર. અત્યારે પણ મસ્ત હવા આવે છે. અને સાંજનો સવારનો સીન તો તમે જોતા જ હશો. હું સાંજનો સીન બી બતાવું અને પછી રાતનો સીન બી બતાવીશું. સાંજ પડી ગઈ છે. ખાટલા ઢાળી દીધા છે. મમ્મી ને પપ્પા બહાર જ સુવે છે ઉનાળામાં. પપ્પા ને મમ્મી અને હું, પ્રિયલના ખુશી બધા અંદર ઊંઘીએ એસી ચાલુ કરીને. પણ પહેલાં ગાઈસ અમારે આ હિંચકો હતો, આ હિંચકાનું જ. તો હિંચકો નીકાળી દીધો છે, એટલે પછી આ જગ્યા થઈ ગઈ છે, તો ઢાળી સૂઈ શકાય છે. સો ગાઈસ, આજે ખાવામાં છે રોટલો, જે બહુ દિવસ પછી છે. રોટલો છે અને છે બીજું ખીચડી છે, જે ખીચડી બી બહુ દિવસ પછી ખાશું. અથાણું છે અને બીજું છે આપણે શાક, જે ખુશીએ બનાવ્યું છે. શાક આ રહ્યું અને અથાણું આ રહ્યું. આટલું છે ખાવાનો પ્રોગ્રામ આજે. રોટલો તો હું બહુ ઓછું ખાઉં છું, પણ કોઈક વાર ખાઈ લઉં છું. બરાબર. શું કહેવા મમ્મી? સાચી વાત ને? શું ગાઈસ, અહીંયા ચાલી રહ્યો કેડબરીનો પ્રોગ્રામ. મેં તો ખાઈ લીધી. અને અહીંયા ચાલી રહી છે, કલાકની ચાલી રહી છે. 20 વાળી ખાલી કલાકથી ચાલી રહી છે. બામુમાં મસાલા છૂટકે બાદ કરો જરા. પપ્પાને બતાવીએ. પપ્પા બહાર આવી ગયા ધાબામાં જ. બહાર ઠંડો પવન આવે, બહાર બેઠા છે લોકો. ગંગાબાઈ કે બેઠિયા વેકેશનમાં આવશે. અત્યારે પવન સારો આવે. રાતનો સીન બતાવું. અરે મજા આવે રાત્રે.
એક સવારના સાંજે મજા આવે બહારનો સીન જોવાની. ચાલો અરે ગાઈઝીસ અરે મેં ખાધી તો મારે લીધો છે બ્લોગ બહાર બેસીને ખાધી તું સીડી એવું જ મને શું ખબર ત્યારે બ્લોગ ડાઉનલોડ થતો હતો એટલે બાર સીડીઓમાં બેસીને ખાતી હતી પ્રિયલ. બસ મેં ખાઈ દીધું. નીકળા બચ્ચા હું મરીશ બહુ કામ કરીને આવી પ્રિયલ બિચારી. હા 7 વાગે જવું ને હમણાં 6 વાગે જઉં છું ને 7 વાગે જો કે મારે 6:30 નો ટાઈમ છે પણ 7 વાગે જ જાય હજુ ફર્સ્ટ મહિનો પતવાની હતો એટલે માર બી ગઈ 6 વાગે છૂટવાનો ટાઈમ હોય પણ વાગી જાય 7-8 વાગી જાય. પણ હમણાં તો કઈ એક્સ્ટ્રા મળે છે પૈસા 6:30 પછી ઉપર થાય ને તો વોટેવર પૈસા મળવા એવું? મારે પૂછવું પડશે એટલે જલસા. મમ્મી કેવું ના લે અને રવિવાર બી ગઈ ફરવા જઈએ 4 કલાક તો આખો દિવસ ના પૈસા હોય 4-5 કલાક પણ દિલ્હી